તો આ તરફ રાજકોટમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચાર દરમિયાન અનોખા દ્રશ્યો જોવા મળ્યા છે। રાજકોટથી આ સમાચાર। કોંગ્રેસે એલપીજી ગેસ મેળવવામાં લોકોને પડતી તકલીફ અંગે અનોખો વિરોધ કર્યો છે। વોર્ડ નંબર 8માં કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકર્તાઓ ચૂલા પર રસોઈ કરતા દેખાયા અને ચૂંટણી પ્રચારમાં જોડાયેલા કાર્યકર્તાઓ માટે ચૂલા પર રસોઈ બનાવવામાં આવી અને ગેસના સિલિન્ડર ન મળતો હોવાથી ચૂલા પર રસોઈ બનાવતી હોવાનું કાર્યકર્તાઓનું કથન। એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તેનો પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ અનોખો પ્રચાર છે, વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે અત્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે પ્રકારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે અને રાંધણ ગેસની અછત છે, રાંધણ બાટલાની અછત છે અને તેને જ લઈને હવે વોર્ડ નંબર 8ના કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમના દ્વારા હવે રસોઈ છે, કાર્યાલય ખાતે રસોઈ છે તે ચૂલામાં બનાવવામાં આવી રહી છે। રણજીતભાઈ છે આપણી સાથે। રણજીતભાઈ, કયા પ્રકારનો અનોખો વિરોધ કરવામાં આવ્યો? પેલા તો આ વિરોધ ન કહી શકાય, કારણ કે દેશની જનતા આજે ગેસના બાટલા વિના પીલાઈ રહી છે। નથી લોકોને પેટ્રોલ ડીઝલમાં લાઈનું, ગેસના બાટલામાં લાઈનું। આજ રોજ અમે અમારા કાર્યાલયની અંદર રોજ બપોરે અને સાંજે સવારે નાસ્તા 100 થી વધારે પણ લોકોનો જમણવાર અમે કરતા હોય ત્યારે છેલ્લા 4 દિવસથી અમે બાટલો ગોતતી રહ્યા હતા, પરંતુ બાટલા ન મળવાને કારણે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે। અમારે ના છૂટકે આપણી જૂની પદ્ધતિ, આજે એને મંગારો કહેવાય, ચૂલો કરી અને આજે અહીંયા રાંધવાની પરિસ્થિતિ આવી હોય ત્યારે આજે લાઈનોની જો લોકોને લાઈનો આ દેશની અંદર લાગી રહી છે। આપની ટીવી ચેનલના માધ્યમથી કહું છું કે હવે લોકોએ સમજવાની જરૂર છે। આવનારા દિવસોમાં હજી આ ગેસનો બાટલો અત્યારે તો માંડ મળે છે, એ મળતો પણ બંધ થઈ જવાનો છે। ચોક્કસથી અન્ય ઉમેદવારો છે। બેન, શું કહેશો? નથી ગેસના બાટલા મળતા? અત્યારે નથી મળતા બેન? ગેસના બાટલા નથી મળતા? ના, અત્યારે નથી મળતા। મોંઘવારી બહુ વધી ગઈ છે અને અત્યારે ગેસનો બાટલો લેવા જાય ને તો શું કરવું શું નહીં કઈ સમજ પડતી નથી। હા, કાર્યાલયમાં આવી રીતના જ ચાલુ છે। અમારે ગેસનો બાટલો નથી મળ્યું ને એ માટે અમે આ ચૂલામાં રાંધીએ છીએ। સવાર સાંજ તો ઘણા આવે છે, સાંજના વધારે આવે છે અને દિવસના થોડાક ઓછા હોય છે। તમારે પણ અત્યારે આ ચૂલાના ભરોસે રહેવું પડે છે। જનતાને કેવી રીતના અત્યારે તમે જનતા વચ્ચે કેવી રીતના જાઓ છો? જનતા પાસે તમે બોલો। જનતા વચ્ચે અમારે એટલે જવું પડશે તો જે બાટલો અમને એક સમય 300 માં મળતો તો અત્યારે 1200 પણ નથી મળતો। એને 1200 દેવા છતાં પણ અત્યારે પબ્લિક લાઈનો લાગે છે અને બાટલા વગર હેરાન થાય છે। આજ અમારી પરિસ્થિતિ એ છે કે અમે ચૂલામાં રાંધવું પડ્યો તો આમ પબ્લિકની શું દશા થશે, એટલા માટે અમે વિરોધ કરી છીએ। એને કોંગ્રેસનો રાજ આવશે એટલે અમે બાટલા સસ્તા કરશું અને પબ્લિકને હેરાન પ્રતિથી મુક્ત કરશું। ચોક્કસથી એક તરફ લોકો છે તે બાટલાના કારણે હેરાન પરેશાન થતા હોય છે, તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે અને બીજી તરફ હવે કોંગ્રેસના વોર્ડ નંબર 8ના કાર્યાલયના દ્રશ્યો છે। ચૂલામાં જે કાર્યકર્તાઓ છે તેમના માટે રસોઈ છે તે બનાવવામાં આવી રહી છે અને જે પ્રતિકાત્મક વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તેની તારીખો પણ જાહેર થઈ છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે રાંધણ ગેસની અછત સર્જાઈ છે અને તેના જ દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળી રહ્યા છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરબાબુ, ATV ન્યૂઝ, રાજકોટ।